વિભાજ્યતાની ચાવીઓ આજે આપણે 2 ની 3 ની 5 ની 6 ની 9 ની 10 ની અને 11 ની વિભાજ્યતાની ચાવીઓનો અભ્યાસ કરીશું. પહેલી ચાવી છે 2 ની વિભાજ્યતાની ચાવી. તો જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. બોલો, જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. જો ઉદાહરણ તરીકે આપણે ભાગ લઈએ તો અહીંયા એકમનો અંક કેટલો છે? 2 છે. તો 2 અને 2 છે એટલે એને 2 વડે ભાગી શકાય. ચેક કરીએ. 2 ભાગ્યા 12 તો 2 6 12 લઈ ગયા 6 આયા, અહીંયા 12 આયા, 12 માંથી 12 ગયા 0, શેષ 0 આવી ગઈ તો 2 વડે ભાગી શકાય. 836 લઈએ તો અહીંયા એકમનો અંક કયો છે? 6 છે. તો એને પણ 2 વડે નિશેષ ભાગી શકાય. ચેક કરીએ. 2 ભાગ્યા 836 તો 8 એ 2 થી મોટા છે એટલે ભાગ ચાલશે. 2 ગાનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 8 સુધી. તો 2 ચોક 8, 8 માંથી 8 ગયો તો 0, ઉપરથી ઉતાર્યો તગડો. અહીંયા 4 લખવાનો. હવે 2 ગાનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 3 સુધી. 2 ગા 2, 2 દુ 4 તો વધી ગયા એટલે 2 ગા 2. અહીંયા 2 લખવાનો, 3 માંથી 2 ગયા તો ઉપરથી ઉતાર્યો છગડો એટલે 16 થયા. 2 8 16 તો અહીંયા 8 આવશે, અહીંયા 16, 16 માંથી 16 ગયા 0 તો શેષ 0 આવી ગઈ. તો આ 836 ને 2 વડે નિશેષ ભાગી શકાય. તો યાદ રાખજો, જે સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા એટલે 2 4 6 8 કે 0 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય.